ફોરેનની અંદર એક ભાઈ રહેતા હતા. એમના પરિવારમાં એમની પત્ની અને એમનું 10 વર્ષનું નાનું બાળક હતું. તો એ જોબ પર જતા અને ખૂબ જ મહેનત કરતા. એમના સપનાઓને પૂરા કરવા માટે એ રાત દિવસ મહેનત કરતા હતા. અને એમનું એક સપનું હતું, એમની એક ડ્રીમ કાર હતી કે થોડોક બચત કરીને, થોડું ઓવર ટાઈમ કરીને હું એ કારને ખરીદી લઈશ. તો એક સમય આવ્યો, એ વખતે એમણે ખૂબ મહેનત કરી અને પૈસા ભેગા કર્યા, ઓવર ટાઈમ કર્યો, નાઇટ કરી અને એમણે ખૂબ જ પૈસા ભેગા કર્યા અને સાઈડ ઇન્કમ એમણે અર્ન કરી અને પછી એમણે એમાંથીને કાર પરચેસ કરી. અને એ કાર મસ્ત એકદમ જબરજસ્ત કલરવાળી હતી, જબરજસ્ત લુકવાળી હતી. અને ભાઈ એની અંદર બેસીને રોજ ઓફિસ જતા. અને એક વખત બહુ જ મોડું થઈ ગયું ઓફિસ જતી વખતે, અને ત્યારે એ ઉતાવળમાં હતા, ખૂબ જ હડબડીમાં હતા. અને જેવા એ બહાર નીકળ્યા ત્યારે એમનું નાનું 10 વર્ષનું એ બાળક એ ગાડીની અંદર ખિલ્લીથી સ્ક્રેચીસ કરી રહ્યું હતું. તો એના પપ્પાનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. અને એમની ડ્રીમ કારને આવી રીતે સ્ક્રેચ થતાં જોઈને એમને ખૂબ જ ગુસ્સો આવ્યો. એમને બાળકને પહેલાં તો 2 લપડાક મારી દીધી ગાલ ઉપર, એવી સનસનાટ કરતી છોડી દીધી કે બાળક એટલું રડવા લાગ્યું. અને આટલાથી પણ એમનો ગુસ્સો શાંત ન થયો. તો પછી એમણે એક પથ્થર ઉપર એ બાળકનો જે સ્ક્રેચ કરી રહ્યો હતો એ હાથ રાખ્યો અને એ જ ખિલ્લી એની ઉપર રાખી અને બીજા નાના પથ્થર વાળે જોરથી એના ઉપર ઘા કર્યો. બાળક રડી રહ્યું છે, લોહીની ધાર વહી રહી છે. પપ્પા તમે શું કરો છો, મને દુખે છે, એવી લોહીની ધાર વહી રહી છે ને એવું ચિલ્લાઈ રહ્યું છે એ બાળક. અને છતાં પણ એ પિતાનો ગુસ્સો શાંત થઈ રહ્યો નથી. અને જ્યારે એ છોકરાની મમ્મી ઘરમાંથી બહાર આવે છે અને એના પપ્પાને આમ દૂરથી થોડો ધક્કો મારી અને પોતાના બાળકને આમ છાતી સરસો ચાંપી લે છે. શું થયું? લોહીની ધારાઓ વહી જાય છે. અને જ્યારે પિતાને ભાન પડે છે કે ઓહો હો મેં આ શું કરી નાખ્યું, અને ત્યારે પોતાની એ જ ડ્રીમ કારની અંદર પોતાના બાળકને હોસ્પિટલ લઈ જાય છે. અને જ્યારે પોતાના બાળકને હોસ્પિટલ લઈ જાય છે ત્યારે ડૉક્ટર કહે છે કે જલ્દીથી એને ઓપરેશન થિયેટરની અંદર લઈ જાઓ. અને જે આંગળી ઉપર એના પિતાએ એને ઘા કર્યો હતો એ 2 આંગળી કાપવી પડે છે. અને જ્યારે ઓપરેશન થિયેટરમાંથી બહાર લાવે છે ત્યારે એના પિતા ખૂબ રડતા હોય છે. પછતાવાનો કોઈ પાર નથી. અને જ્યારે એ બાળકને ભાન આવે છે ત્યારે બાળક રડતું રડતું કહે છે કે પપ્પા, મારી પિગી બેંકની અંદર મેં જે પૈસા જમા કર્યા છે એ પૈસા હું તમને આપી દઈશ અને એમાંથી તમે તમારી ગાડીનો કલર બદલી નાખજો. અને પપ્પા, મને ખૂબ જ દુઃખ થાય છે. આઈ એમ રિયલી વેરી સોરી કે મેં તમને ખૂબ જ હર્ટ કર્યું. એવડું નાનું 10 વર્ષનું બાળક એની એ કામ માટે એના પપ્પા જોડે માફી માંગે છે. અને એના પપ્પા પાસે કોઈ શબ્દ નથી કે પોતાના બાળકની માફી માંગી શકે. અને ફરી એ છેલ્લી વખત જે બાળક શબ્દો બોલ્યું છે ને, એ ખરેખર એ શબ્દને સાંભળતા એના પિતા એના રુદન રોકી નથી શકતા. અને શબ્દો એ હતા કે પપ્પા, મારા એ પૈસા આપવાથી અને તમારા પૈસા પણ કદાચ જોડવા પડે તો જોડીને આપણે ગાડીનો કલર તો નવો ખરીદી દઈશું, ગાડીનો કલર તો નવું કરાવી દઈશું, પરંતુ મારી આ 2 ગયેલી આંગળીઓ ક્યારે પાછી આવશે? તો આ સ્ટોરી ઉપરથી આપણને એવું શીખવા મળે છે કે આપણે ક્યારેય ક્રોધ ના કરવો જોઈએ. અને હા, માણસ સહજ જો આપણને ક્રોધ આવે, માનું છું, પણ આપણે એને બને ત્યાં સુધી ક્રોધને ઓછો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો ચાલો ક્રોધને ઓછું કરવા માટે એક નાનકડું પગલું ચોક્કસથી ભરીએ. જય જલારામ. મારા વિડીયોને લાઈક જરૂરથી કરજો. અને આપે મારો આ વિડીયો અંત સુધી સાંભળ્યો એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. ધન્યવાદ.